આ ચાવીઓનું પોટલું છે એમાં છે ચાવીઓ ને તાળા ને બાળા ને લે તામ ખોલો તે પણ આપણે પહેલાં હારી નથી રૂમ સાફ કરવાની, પહેલાં હારી સાફ કરવાની હતી ભાઈ. જેવું કે પહેલાં મેં આ રૂમ સાફ કરી નાખી રહેવા માટે એટલે મેં નહીં અમને સાફ કરી મસ્ત સાફ કરીને મૂકીને પછી મમ્મી એવું કીધું ભાઈ પહેલી રૂમ એટલે બીજા નંબરની રૂમ નહીં મજા આવે એમ, કારણ કે અહીંયા જો બધું ખરાબ બધું આવું થોડું છે ખરાબ છે. તો પછી પાછી છે ને આ પહેલા નંબરની જે રૂમ છે ને એ સાફ કરવાની આવી. હવે અંદર સામાન પડ્યો છે, સામાન ખરીડીને બીજા મેળવાનું છે ત્યારે આ રૂમ ખાલી થાય મતલબ પછી ફરીથી આપણા રૂમ સાફ કરી શકીશું. બાકી જો અંદર સામાન કેટલો પડ્યો છે ડબલ જો મતલબ રૂમ સામાન્ય બધો આગો પાછો કરવો પડશે અને રૂમ સાફે કરવી પડશે, એ મહેનત થોડી વધી જાય. બાકી જુઓ અહીંયા બધું એકદમ ચકાચક કરી નાખે. આજે છે ને શું કહેવાય પાણીનું ટોકું, પાણીનું ટોકું એકદમ ગંધાતું હતું, એકદમ ગંધાતું. અંદર તો હાલત જ ખરાબ હતી તો ભાઈ એ બી એકદમ ચકાચક કરી નાખ્યું. કાલ નહીં હોય ને તો અંદર અડધો કલાક સુધી અંદર સાફ કરીને એટલો બધો કચરો હતો, એટલો બધો કચરો હતો બધો સાફ કરે. બાકી હવે એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું. અને અહીંયા બી શું એકદમ પહેલાં તો કેવું હતું બધું ગંદુ, અહીંયા બધું પડ્યું. તો આ એક ડોલ ખાલી પડી છે, એ ડોલના હજુ અહીંયાથી કાઢવાની છે. બાકી અહીંયા બધું ગંધાતું પડ્યું હતું, બધું હંસાએ સાફ કર્યું. આપણે ખાલી પેલી પાણીની ટાંકી સાફ કરી અને અહીંયા પાણી જે જોતું હતું એ આપ્યું હતું ખાલી. બાકી તો બધું આ બધું ચોખ્ખું. આ સારું છે. આ શું છે આમ તો જો આ હોય થોડું ખાડા ખડી મતલબ નહીં બરાબર. ના નહીં બરાબર. અને આ તો એકદમ મસ્ત છે ચોખ્ખું આમ. એટલે આપણે આ બાજુ શું કહેવાય આ બાજુનું યુઝ કરવાનું તો કરીએ કાંઈક પાછું. એ પાણી ભરાય છે પણ આ રીતે કાઢવું પડે પાછું. બોગરૂમાં કાં તો પાણી ભરાય ને તો પાછું મચ્છર ને થાય. જો કે અત્યારે હાલના હાલ તો કોઈ થાય ને વધારે ભરાઈ રહ્યા તો થાય. બાકી આ વાવ સ્ટેન્ડ હા ક્યાં વાવ સ્ટેન્ડ. વરસાદ પડે નહીં રાતે ચાવી હોમાં પડી હું તો પડીને એ તાળું તૂટી ગયું અંદરનું જે આવે ને આ બીજું છે તાળું. આ તો પાછી જીરોથી મહેનત કરવાની આઈક જેવું પડ્યું છે ઘરમાં. જો ડખડ વખડ પડ્યું બધું. જો પંખોય નહીં પણ હોય તો એને કહેવું તે એક કોમ કર્યું છે. આ સોફો તો રહેવા દેવું. આ એક તિજોરી લઈ જવાની છે, આ સામાન છે, આ સોફો શું છે એટલે તારી મકોડા ગોળ ખાય છે. મકોડા ગોળ ખાય છે. બહાર મૂકી દે, બહાર મૂકી દે, બહાર મૂકી દે, બહાર મૂકી દે, બહાર મૂકી દે. બહાર લઈ જા, બહાર લઈ જા, બહાર લઈ જાય ને બહાર લઈ જા. હવે સાફ સફાઈનું અભિયાન ચાલુ કરી દઈએ આપણે. શું કહેવું આપણે ને જો 8 વાગે છે કે એટલે જેટલું જલ્દી પટે ને એટલું પટાય. મારા પાસે ઓફિસે જવાનું સાથે આજે મંગળવાર છે બધું ઓફિસે નીકળી તો ઓફિસે જવું પડે. કાલ તો યાર માથું ચડ્યું હતું બરાબર તો પછી ઘેર આવીને ઊંઘી જતો. તો ભાઈ જો આપણે સાયકલ લાવ્યા હતા નવી પણ કોઈ યુઝ કર્યો નહીં, એમને એમ પડીને પડી રહી છે. બગડી જઈ બગડીને એટલે માટી થઈ જાય છે. કોઈને આજ તો ધોઈશું આજે મેળા તો હજુ ધોઈ નાખી મસ્ત એવી. બાકી સાયકલ મસ્ત છે. ગેરવાળી સાયકલ છે. હા ને ગેર એ તને બતાવું. એ બધું મસ્ત ચાલુ હતી પણ આ તો શું કહેવાય ગળા બગડી જ ના બગડી જ નહીં ભાઈ. હવા નહીં ને હવા જતી રહી ફરે. હા તો 12,000ની આવી હતી. ઘરમાં મોસ્ટલી બધું
સાફ કરી નાખ્યું છે. ખાલી 2 વસ્તુ બાકી રહી, એક આ સોફો અને એક આ તિજોરી. એ તિજોરી શું છે, ભારે છે કે હાલ 1-2 જણા આવો ને પછી એના શિફ્ટ કરી દઈએ. બાકી જેકેટે મારું એ લબડા છે ને. બાકી આ સોફો તો કોઈ કામનો નહીં લાગતો. સોફો ભારી ગયો. હવે એ બધું નાખી દે, એ બધું નહીં કોઈ કામનું. અહીંયા તો મકોડા છે, અંદર નાખી દે કે નાખી દે. એક પંખાનું એ કરવું પડશે અહીંયા. અને આ બધું ઉપર સામાન છે ને તો પછી આગળ એને શિફ્ટ કરીશું. અહીંયા બધું રમણ ભમણ પડ્યું છે, પણ આપણે હવે ઓફિસ જવું છે. આપણે તૈયાર થઈ જાય છે ઓફિસ માટે. નીકળીએ ઓફિસ. હા ભાઈ જો બધું અહીંયા એમને મત પડી છે. હજુ આપણા હજુ ઉપર સાફ કરીને મજા આવે છે, નહીં જોઈ પંખા તો વાહન ધોવા દે છે. હવે બધું આવીને પછી અહીંયા બધું સાફ કરશે. બાકી આ ભાઈ તો અહીંયા જ રમે છે. હા ભાઈ મોબાઈલ જ કંટ્રોલ એના કરીએ હતા. બાકી પથારી ખરીદી નાખે તમારે. ચાલો આપણે નીકળીએ ઓફિસ ફટાફટ. બાકી માર્કેટ એકદમ ભરચક છે. અમારા દોસ્તાનું એ મારા શું કહેવાય દુકાન એકદમ ભરપૂર ભરેલી છે. કેવડો બેવડો પાડ્યો છે. હા ચોટ ના રહે તારી ગરમ જ થાય ને ખાલી નહીં ગરમ થતી. ચાલ ગરમ થાય નહીં થતી. બનશે એક કામ કર ગરમ કોઈ પેલા રિપેરવાળાને ના લ્યાવ ફટાફટ પડી કદાચ કરી દે તો અડધો કલાકમાં કરીને આવ દે. હા આ બધું કર્યા છતાં હાડે લાઇટ ના થાય ને યાર. જજે અંદર જોજે લાઇટ ચાલુ થાય કે નહીં થતી. પાવડર નેચે નાખી દીધો મહર્ષિ ભાઈએ. સર ગધેડે પાવડર નાખી દીધું, બધા ચપ્પલે નાખી દીધું છે, બધાના બૂટે નાખી દીધા. લગતી હોય નહીં છે એમ બહાર ફેંકી દે. લગતી નહીં બેડા મોઢામાં જતી રહે ને તો ગળી જવા બહાર ફેંકી દે. બહાર ફેંકી દે ના પેલો રોશા ભાઈ તું રોશા તું પાવડર લેતા આય ને સજીને જા. નાહી લેવાની લખોટી ના કર બેટા. તો ભાઈ આપણા ઘર પર રૂમ એકદમ સાફ થઈ ગઈ છે. સાફ નહીં થઈ હજુ થાય છે. 7 વાગવા આવ્યા ને હવે રૂમની સાફ સફાઈ ચાલુ કરી છે અમને. બાકી આ ફટાફટ પટી જશે એટલે આપણે કાલથી રહેવા અહીંયા આવી જઈશું બરાબર ને. તો ભાઈ ચલો મળીએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. બાકી આ બધા